બિલકુલ આમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યો છે જોઈશું આ મામલે હવે શું થાય છે આગળ વધી વધુ એક મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો છે અમરેલી વિશે અમરેલીનું રાજકારણ કે જે હંમેશા ધગધગતું રહે છે સળગતું રહે છે અને આ વખતે હવે નગરપાલિકાના પ્રમુખનું મામલું સામે આવ્યું છે અહીંયા નગરપાલિકાના પ્રમુખ છે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે અને અવિશ્વાસની દરખાસ્ત પણ ભાજપના જ સભ્યોએ મૂકી છે જી હા 17 ઓક્ટોબરે બોલાવેલી જનરલ સભા ફરી ન બોલાવતા રોષ જોવા મળ્યો હતો જનરલ સભા ફરી ન બોલાવતા પાલિકાના સદસ્યો સામે આવ્યા નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે પ્રમુખ બિપિન લીંબાણી સામે દરખાસ્ત મૂકવામાં આવી છે પાલિકાના ચીફ ઓફિસર અને કલેક્ટરને પણ લેખિતમાં દરખાસ્ત આપવામાં આવી છે ગઈકાલે આ દરખાસ્ત મૂકવામાં આવી છે આજે અહીંયાના જે સ્થાનિક નેતા છે ભરત કાનાબાર જે દરેક મામલે પોતાના નિવેદન આપતા હોય છે અને જે પણ હોય છે તેમાં સત્ય તે રોકડું પરખાવી દે છે આ વખતે તેમણે આમાં ટ્વીટ કર્યું છે કે અમરેલીના જે નેતાઓ છે તેમનો જે મર્મ છે તેમના નિવેદનનો કે અંદર લડે છે પરંતુ જનતા સાઈડમાં રહી જાય છે વિકાસ એમનું જે ટ્વીટ છે એમાં એક વાત જે મને સૌથી વધારે જે સૂચક દેખાય છે જે કહી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં આપણે જ્યારે કોઈ આવો મુદ્દો હોય તો આપણે જોયું છે કે મનસુખ વસાવા ખુલીને બોલતા હોય પક્ષની સામે બોલવાનું હોય સરકાર સામે બોલવાનું હોય ખુલીને બોલતા હોય ડોક્ટર ભરત કાનાબાર પણ એ જ પ્રકારના નેતા છે એમણે ટ્વીટમાં એક વાત લખી છે કે પ્રજાની કોઈને પડી નથી બધાને ભાગ જોઈએ છે અમરેલીના લોકો સાથે મજાક થઈ રહી છે આ 3 વાક્યો જો શાસકો સમજી જાય તો જનતા સાથેની મજાક બંધ થઈ જાય આપણી સાથે ડોક્ટર ભરત કાનાબાર જોડાઈ ગયા છે ભરતજી સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં આપ હંમેશા ખુલીને અમરેલીના કોઈ પણ મુદ્દા પર લખતા હોવ છો અને એમાં કોઈ દિવસ શબ્દો ચોરતા નથી આ જે આખો મામલો છે જેમાં ભાજપના જ પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી છે આપની શું પ્રતિક્રિયા છે એટલે ગુજરાત પાસે સારો ઇસ્યુ લીધો છે પણ કમનસીબે ખાલી અમરેલી નગરપાલિકાની વાતની મેં અગાઉ પણ લખ્યું છે કે લગભગ ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં આ હપ્તા સિસ્ટમ અને ભાગ પતાઈ ચાલુ છે અમરેલી એમાં અપવાદ નથી ઘણા વખતથી આ બધું ચાલતું હતું પણ નથી કોઈ એના ઉપર કોઈ ટોકવા વાળું કે એને રોકવા વાળું નથી લોકોનો કોઈ અવાજ આવા લોકો સામે અને પરિણામે જ્યારે કોઈને ઓછું મળ્યું એવું ફીલ કરે એટલે આવા બધા કોઈને લોકોને થતા અન્યાય કે લોકોને પડતી મુશ્કેલીઓની વાત નથી કરવી એને અન્યાય એટલે શું કે નથી ભાઈ એમને મળવું જોઈએ મળતું આ સિવાય બીજું કશું નથી આમાં લોકોનું હિત ક્યાંય છે પણ એને લોકો સાથે ક્રૂર મજાક થઈ રહી છે તમે સરસ વાત કરી કે આમાં પ્રજાનું શું પ્રજા તો આમાં સાઈડમાં રહી જાય છે તો આવા જે નેતાઓ છે જે કોકને અડધો રોટલો મળે છે કોકને જે આખો રોટલો મળે છે તમે જે વાત કરી તો આવા રોટલો મેળવનાર જે સત્તામાં આવી રહ્યા છે તેમને કઈ રીતે હટાવી શકાય જનતા આમાં શું કરે લોકો જ આવા લોકોને ઓળખી કાઢે છે કેમ કે આમાંથી ઘણા બધા લોકો બીજી કે ત્રીજી વાર ચૂંટાય છે અને રાજકીય પાર્ટીઓએ પણ આવા લોકોને ટિકિટ આપતા પહેલા વિચાર કરવો જોઈએ જે અગાઉ જેમના ભૂતકાળ ખંડાયેલો છે જેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છે એમને ટિકિટ આપીને શું લોકોનું કલ્યાણ કરવાનું છે એના કરતા તો નગરપાલિકાની ચૂંટણીઓ ન લડે તો પણ ચાલે કેમ કે આવા લોકોના હાથમાં વહીવટ સોંપીને અલ્ટિમેટલી તો પ્રજા હિતને મોટું નુકસાન થઈ ગયું છે ભરતભાઈ તમે જે લખો છો તમે જે ટ્વીટ કરો છો ખરેખર ગુજરાતને આવા આપની જેવા ઘણા બધા નેતાઓની જરૂર છે જો આપની જેવા નેતાઓ મોટી સંખ્યામાં આવે રાજનીતિમાં તો ચોક્કસથી જનતાનું કલ્યાણ થશે જનતાની પછી મજાક કોઈ નહીં કરી શકે આભાર અમારી સાથે જોડાવા બદલ બિલકુલ એટલે આવા નેતાઓની જરૂરિયાત છે ને ખુલીને બોલનાર જે નેતાઓ છે થોડાક જ આપણે નેતા છે તેમને પણ બચાવવાની આપણે જરૂરિયાત છે